નામ ચુડાસમા દીપક કુમાર ભીખાભાઈ છે. મારું ગામ લાછડી ગીર, તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ છે. અમે 2021માં ડ્રીપ લીધી હતી સબસિડીમાં, GGRCની સબસિડી દ્વારા, અને એનાથી અમને ઘણો બધી ફાયદો થયો છે. કે પહેલાં અમે મગફળીનું પરંપરાગત જે કંઈ વાવેતર કરતા એ વાવેતર કરતા, હવે પછી અમે શાકભાજીનું વાવેતર કરવા વર્ગ્યા છે ડ્રીપ ઇરિગેશનથી, અને એનાથી અમારે છોડને તંદુરસ્તી અને છોડ પણ સારા થાય છે. અને લાંબુ ખેંચવું એટલે માનો કે ફર્ટિલાઇઝરનો ને એનો ખર્ચો ઓછો આવે છે, પ્લસ નિંદામણ એમાં પણ ફાયદો થાય છે, પાણીનો બચાવ થાય છે, અને ખાસ દવા અને ખાતરનું આ વાતાવરણ પ્રમાણે બહુ સારું એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ કે જ્યારે આપણે પેલું કરવું હોય ત્યારે આપણે આપી શકીએ. તમે જોઈ શકો છો આ અમારો પાક છે ડ્રીપ ઇરિગેશન દ્વારા. બધાનો વિકાસ એક જ સરખો છે અને એક જ સરખી સાઇઝમાં થાય છે. પ્લસ આમાં ખાતરનું વ્યવસ્થાપન કે જેવું વાતાવરણ અથવા તો જેવી પાકની શું કહેવાય કે અવસ્થા એ પ્રમાણે આપણે આપી શકીએ છીએ. હવે એના લીધે બધો પાક આપણે સારો થાય છે અને ક્વોલિટીવાળું થાય છે ખાતર વ્યવસ્થાપનને લીધે. અને પાણીનો ભેજ આપણે જોઈએ એવું આપીએ જેથી કરી અને પાણીનો બચાવ થાય અને બિનજરૂરી નિંદામણ પણ થતું નથી. અને છોડ એક જ હરખો આપણે રાખીએ. માની લો કે વરસાદ છે તો અત્યારે આપણે કોઈ ફંગીસાઇડ કે એવા ચડાવી અને આપણો બચાવી શકીએ પાક, અને એવા કંઈ ખાતરો કે કોઈ ગ્રેડ આપી અને આપણો પાક ટૂંકમાં સમતોલ રાખી શકીએ. અને સિઝનમાં આપણે પાક લેવાથી બજાર ભાવ પણ ઊંચા મળે છે અને આપણી બજારમાં આપણી ઇન્કમ ડબલ ચાલુ થાય છે. આ અમારે દૂધીનો પણ પાક છે, અને આમાં ખાસ કરીને ડ્રીપમાં એ ફાયદો રહે છે કે કોઈ ઉબડ ખાબડ જમીન છે, કોઈ પર્વતવાળી ટેકરાવાળી જમીન છે, તો આમાં કોઈ લેવલ કરવાની કોઈ જરૂર નથી રહેતી, અને લેવલિંગનો ખર્ચો ખાસ કરીને બચી જાય છે ખેડૂતોને. અને બીજા નંબરમાં જે ઉપર પાણી પડે છે એટલું જ પાણી નીચે પડે છે, ઉપર જે ખાતર જાય એ જ નીચે પણ આવે છે. મતલબમાં જમીન કોઈ પણ પ્રકારની હોય. આ ડ્રીપ લીધા પછી એક અમને એ ફાયદો થયો છે કે જે અમારી પર્વતવાળી જમીન હતી, જે બિનજરૂરી હતી, એમાં પણ અત્યારે અમે ખેતી કરી અને સારી એવી ઇન્કમ મેળવી શકીએ છીએ અત્યારે.